વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત આપનું સ્વાગત છે. એજ્યુકેશન સપોર્ટમાં નીલેશ વાણી આપનું સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાય 1.3 વિશે ચર્ચા કરવાની છે. ચેપ્ટર નંબર 1 માં સ્વાધ્યાય 1.1 1.2 તમે કરી ચૂક્યા છો, તમને સમજ પણ આવી ગઈ હશે. સ્વાધ્યાય 1.3 વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન એમાં તમને એવો આપેલો છે કે દશાંશ અભિવ્યક્તિ દર્શાવો અને કેવું સ્વરૂપ છે તે દર્શાવો. તો સૌથી પહેલા આપણે દશાંશ અભિવ્યક્તિ સમજીએ. દશાંશ અભિવ્યક્તિ એટલે શું? દશાંશ અભિવ્યક્તિ શબ્દ આપણે પહેલી વખત આપણે સામે આવ્યો હોય 8મા ધોરણ સુધી આપણે એવો શબ્દ ભણ્યા કે દશાંશ સ્વરૂપ. તો દશાંશ સ્વરૂપ અને દશાંશ અભિવ્યક્તિ બંને એક જ છે. એટલે કે આ સંખ્યાઓને આપણે શેમાં દર્શાવવી છે? પોઈન્ટ સ્વરૂપે દર્શાવવી છે. અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે છેદમાં જો 10 હોય, 100 હોય કે 1000 હોય તો આપણે શું કરીએ? પોઈન્ટ વડે દર્શાવીએ. કઈ રીતે? તો કે છેદમાં 10 હોય, 100 હોય કે 1000 હોય તો જેટલા 0 હોય એટલી સંખ્યા ગણીને એની આગળ આપણે પોઈન્ટ મૂકી દેતા હતા. તો એ જ સ્વરૂપ ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા થોડુંક ડિફરન્સ છે. અહીંયા આપણે ભાગાહારનો ઉપયોગ કરવાનો છે. આ જ ટોપિક પાછો આપણે 10મા ધોરણમાં રિપીટ થાય છે. બરાબર છે? ત્યારે પણ એક નવી રીતથી આપણે શીખશું. તો અત્યારે આપણે જે 9મા ધોરણમાં રીત ઉપયોગી છે એ રીતથી શીખવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલા આપણે દશાંશ સ્વરૂપ વિશે જાણવું પડે. તો જાણીએ. દશાંશ સ્વરૂપ બે રીતના હોય છે. એક હોય છે શાંત દશાંશ સ્વરૂપ. એ શબ્દ પર ધ્યાન આપજો. શાંત દશાંશ સ્વરૂપ, શાંત સ્વરૂપ હોય. અને બીજું હોય અશાંત. અશાંત અને બીજા શબ્દમાં કહીએ તો અનંત. બરાબર? એક શાંત હોય. શાંત એટલે કે એ દશાંશ સ્વરૂપ એવું હોય કે જેમ કે આપણે શબ્દ લઈએ કે 0.5 તો 0.5 જ છે ને આગળ કોઈ સંખ્યા નથી. 0.18 0.18 જ છે. 0.00008 0.0008 જ છે ને આગળ કોઈ શબ્દ નથી. આ શાંત સ્વરૂપ છે. જ્યારે બીજું છે અશાંત, તો એવું હોય છે 0.1 2 3 ડોટ 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 અનંત સુધી જાય અને અશાંત કહેવાય અથવા અનંત કહેવાય. બરાબર? આવૃત છે, મળે છે, પણ કેવું છે? અનંત સુધી જવું પડે છે. આવા સ્વરૂપો પણ આપણી સામે આવશે અને આપણે જોવા પડશે. તો 3 દાખલા મેં લખ્યા છે. બાકીના દાખલાઓ 3 છે તમારે હોમવર્કમાં તમારી રીતે તમે ટ્રાય કરવાના છે. જોઈએ પહેલો દાખલો. તો પહેલો દાખલો આપણે ધોરણ 8 માં જેવી રીતે ભણતા એ જ પ્રકારનો છે. 36/100. 36/100 શાંત સ્વરૂપ છે કે અશાંત છે? તો પહેલા તો આપણે ક્યારે ખબર પડે કે જ્યારે આપણે એને શું કરીએ? દશાંશ સ્વરૂપ દર્શાવીએ તો ખબર પડે. તો દશાંશ સ્વરૂપ દર્શાવે. દશાંશ સ્વરૂપ દર્શાવે 36/100 ખબર જ છે ડાયરેક્ટ. 36/100 છેદમાં 2 વખત 0 છે, 2 0 છે એટલે ડાયરેક્ટ પોઈન્ટ લાગશે. એટલે જવાબ આવશે 0.36. આપણો જવાબ છે કે 0.36 જવાબ આવી ગયો. 0.36 તો જો 0.36 પછી આગળ કોઈ સંખ્યા જતી નથી. એટલે સ્વરૂપ કેવું થઈ ગયું? શાંત છે. એટલે અહીંયા આપણે લખવું પડશે. કેવું સ્વરૂપ? શાંત દશાંશ સ્વરૂપ. બરાબર? બીજો દાખલો છે 1/11. તો છેદમાં 10 વાળું સ્વરૂપ 100 વાળું હોય તો ડાયરેક્ટ આવી રીતે જવાબ વાળું નથી. એટલે શું કરવું પડે? તો આપણે દાખલો ગણવો પડશે. 1/11 એટલે શું કરવાનું? ભાગાકાર કરવાનો. એટલે કે 1 અહીંયા અને 11 અહીંયા. ભાગ ચાલે? ના ચાલે. એટલે અહીંયા લગાવશું 0, અહીંયા લગાવશું 0, અહીંયા લગાવશું પોઈન્ટ. હજી ભાગ ચાલે? 11 × 1 તો 11 થાય. 10 તો થાય જ નહીં. એટલે અહીંયા પાછો 0 આવશે. ભાગાકાર ખાસ આવડવો જોઈએ. તો જો 11 ગુણ્યા કેટલા કરીએ? 9 તો કેટલા થાય? 99 થાય. 99 થાય. થાય. 100 બાદબાકી કરો તો 100 માંથી 99 બાદ કરી દે એક જ આવે. પાછા આપણે 0 જોતા એટલે મૂકી દે. પાછા 2 0 મૂકે. પાછા શું આવશે? 99 આવશે. પાછા એક મૂકો 0 0. પાછા શું આવશે? 9 આવશે. આવી રીતે 9 9 9 9 9 આવ્યા જ કરશે અનંત સુધી. તો એનો મતલબ 1/11 નું દશાંશ સ્વરૂપ શું થાય? તો કે 0.999 ડોટ 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 ડોટ. અને બીજા સ્વરૂપમાં લખાય 0.912. આને બચાય છે 12. 12 નો મતલબ થાય કે એ સંખ્યા અનંત સુધી પાછી લખવાની છે. એટલે કે આવી રીતે ઉપર લખીને. તો સ્વરૂપ કેવું છે? આવૃત છે. દશાંશ સ્વરૂપ મળે છે. જો પણ ક્યાં સુધી મળે? અનંત સુધી. એટલે આને કેવું લખાય? અનંત આવૃત. આ સ્વરૂપ આપણું કેવું છે? અનંત છે અને આવૃત પણ છે. ત્રીજો દાખલો જોઈએ. તો પહેલા તો સૌથી પહેલા મિશ્ર સંખ્યા આપી છે. મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવતા આવડે છે. 8મા ધોરણમાં શીખ્યા છીએ. શું કરવાનું? 8 × 4. 8 × 4 એટલે કેટલા થશે? 32. બરાબર? અને 32 માં એક ઉમેરીએ તો 33. એટલે આપણું સ્વરૂપ શું હોય? 33/8. અમે કીધું શું કરવાનો? ભાગાકાર. ભાગાકાર. 33 તો અહીંયા 8 8 2 16. 8 × 3 24. 8 × 4 એટલે 32. 8 × 4 તો કે 32. કેટલા બચ્યા? એક ભાગ ચાલશે નહીં ચાલે. પોઈન્ટ મૂકીએ તો અહીંયા 10. 8 × 1 એટલે 8. કેટલા બચ્યા? 2 0. 8 × 2 એટલે 16. કેટલા બચ્યા? 4 0. 8 × કેટલા? 8 50
40 ઓકે એટલે જવાબ કેટલો આવ્યો તો કે 4.125 જો પોઈન્ટ પછી ત્રણ સંખ્યા પછી કોઈ સ્વરૂપ આગળ ડોટ 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 જતું નથી એટલે સ્વરૂપ કેવું છે શાંત દશાંશ ખબર પડે છે શાંત દશાંશ ને અનંત આવૃતમાં ખબર પડે છે શાંત આવૃત છે અને પેલું અનંત આવૃત છે અનંત એટલે કે અનંત શબ્દ જેવું છે શાંત એટલે શાંત થઈ જાય છે ખ્યાલ આવે છે મિત્રો તો આપણો પ્રથમ પ્રશ્ન છે સ્વાધ્યાય 1.3 નો પ્રથમ પ્રશ્ન આ પ્રકારનો છે બાકીના દાખલા તમારે કરવાના છે ન સમજ પડે તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો પ્રશ્ન 2 જોઈએ પ્રશ્ન 2 લેવલ 1/7 બરાબર આપણે જવાબ આપેલો છે 0.14285712 એટલે કે 0.142857 અનંત સુધી રિપીટ થશે જો બધા પૂર્ણાંક છે આનો મતલબ આવો થશે 0.142857 પછી પાછા જઈ આવશે 142857 પછી પાછા જઈ આવશે 142857 ડોટ 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 ચાલ્યા જ કરશે બરાબર તો આપણે શું દર્શાવવાનું છે 1/7 બરાબર આપણે શું શોધવું 2/7 શોધવું 3/7 શોધવું 4/7 શોધવું 5/7 શોધવું આવી રીતે આગળ આગળ શોધતા જવો છે પણ શબ્દ હું ઉપયોગ કર્યો કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર તમે શોધી શકીએ કારણ કે આપણે શું આપ્યું 1/7 આપ્યું છે તો આપણે શોધીશું 2/7 તો 2/7 ને આપણે આમ લખી શકીએ 1/7 ગુણ્યા 2 2 ગુણ્યા એટલે 2 થાય બરાબર અને છેદમાં 7 તો છેદમાં 7 હતી ક્લિયર તો 1/7 બરાબર શું આપ્યું છે તો જે આપ્યું છે આપણે લખી દઈએ 1/7 ની જગ્યાએ શું છે તો કે 0.14285712 અને ગુણ્યા શું કરવાના 2 પોઈન્ટ નો ભાગાકાર ના આવડે તો શીખો કરું છું જો 0.142857 ગુણ્યા 2 બરાબર 7 ગુણ્યા 2 એટલે 14 વધી 5 ગુણ્યા 2 એટલે 10 ને 11 વધી 8 ગુણ્યા 2 એટલે 16 ને 17 વધી 2 ગુણ્યા 2 એટલે 4 ને 5 4 ગુણ્યા 2 એટલે 8 2 ગુણ્યા 1 એટલે 2 અને પોઈન્ટ ના પોઈન્ટ અને 0 ગુણ્યા 2 એટલે 0 ક્લિયર તો આપણો આનો જવાબ શું આવે છે તો કે 0.285714 આની ઉપર 12 હતા આની ઉપર શું કરવાના 12 કરવાના છે ખ્યાલ આવે છે આવી જ રીતે આપણે શું શોધો 3/7 તો નામ લખાય 1/7 ગુણ્યા 3 થાય એટલે આ એનો મતલબ આવો થયો કે 0.14285712 ગુણ્યા 3 બરાબર તો પાછો શું જે બે વડે કર્યો તે ત્રણ વડે ગુણાકાર કરીએ 0.142857 ગુણ્યા 3 કરો છો ગુણાકાર 7 ગુણ્યા 3 એટલે 21 2 5 ગુણ્યા 3 એટલે 15 ને 2 17 નો 7 વધી 1 8 ગુણ્યા 3 એટલે 24 ને 25 નો 5 વધી 2 3 દુ 6 ને 2 8 4 ગુણ્યા 3 એટલે 12 નો 2 વધી 1 3 ગુણ્યા 1 એટલે 3 ને 1 4.0 એટલે જવાબ શું 0.428571 લખવાનું 0.428571 12 ખ્યાલ આવે છે તો આપણે 1/7 પરથી 2/7 3/7 શોધ્યા હવે આની અંદર 4/7 5/7 6/7 7/7 આ બધી સંખ્યાઓ તમારે શોધવાની છે એટલે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધો છે 2 મિનિટનો સમય છે 1 મિનિટની અંદર તમે આ પ્રશ્ન જોઈ લો સમજો પછી પ્રશ્ન નંબર 3 તમને કરાવું છે જે મહત્વનો પ્રશ્ન છે p/q સ્વરૂપ ધોરણ 9 માટે જોઈ લો 2 મિનિટ પછી નવો પ્રશ્ન કરીએ જોઈ લીધો મિત્રો તો નવો પ્રશ્ન કરીએ નવો પ્રશ્ન આપણો છે 0.612 અને 0.472 ને p/q સ્વરૂપ દર્શાવો p/q સ્વરૂપ મહત્વનો પ્રશ્ન તો સૌથી પહેલા કે 0.612 તો આપણે શું લખવાનું ધારો કે x બરાબર 0.612 અને શું લખાય 0.666 ખ્યાલ આવે મેં હમણાં શીખવાડ્યું 12 માં મતલબ થાય કે સંખ્યા રિપીટ થાય છે જેટલા ઉપર 12 હોય એટલી સંખ્યા રિપીટ થાય ક્લિયર x બરાબર 0.612 એટલે કે 0.666 પછી હું કામ તો કે આપણે x બરાબર મળ્યું છે x બરાબર છે અને સમીકરણ નંબર 1 કહેવાનું જો ધ્યાન રાખો x કોને સમીકરણ 1 કહેવાનું સમીકરણ 1 એને કહેવાનું કે જ્યાં પોઈન્ટ પછીની બધી સંખ્યા શું થતી હોવી જોઈએ અનંત સુધી રિપીટ થતી જવી જોઈએ એને સમીકરણ નંબર 1 કહેવાનું બરાબર જો ન થતી હોય તો એને ફેરવી અને પછી સમીકરણ નંબર 1 બનાવવાનું છે દાખલા નંબર 2 છે હમણાં કરશો એટલે આઈડિયા આવી જશે હવે પોઈન્ટ
પછી કેટલી સંખ્યા રિપીટ થાય છે? તો કે 1 6 6 એક જ રિપીટ થાય છે. તો એક રિપીટ થાય છે તો આપણે આમ લખીએ કે 6.666 એટલે કે આ 6 જે પોઈન્ટ પછી રિપીટ થાય છે એનું કાલ આવ્યું પોઈન્ટ ની આગળ. અને આપણે ખ્યાલ છે દશાંશ સ્વરૂપનો નિયમ કે પોઈન્ટ ની આગળ તમે એક સંખ્યા લાવો એટલે એક ની પાછળ એક 0 વધે. એક સંખ્યા આગળ લાવો એટલે આપણે શું કરવાનું? એક ની પાછળ એક 0 અને x તો હતા જ. એક સંખ્યા હું આ બાજુ લાવ્યો છું એટલે અહીં એક ની પાછળ એક 0 લખવાનું. આ સમીકરણ નંબર આપણો 2. બસ સમીકરણ 1 અને 2 બની જાય એટલે આપણો દાખલો થઈ જ જાય આપણાથી. સમીકરણ 2 માંથી શું કરવાનું? સમીકરણ નંબર 1 બાદ કરવાનું. સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 એટલે કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરવાનું? બાદ કરતા બાદબાકી કરવાનું. સમીકરણ 2 લખો 10x બરાબર 6.666 સમીકરણ 1 x નીચે x પોઈન્ટ ની નીચે પોઈન્ટ ખાસ ધ્યાન રાખો પોઈન્ટ હોય એની નીચે પોઈન્ટ લખવાનું. x નીચે જ x લખવાનું. બાદબાકી બાદબાકી પોઈન્ટ પછીના બધા 6 6 6 કેન્સલ. 6 માંથી 0 બાદ કરે જવાબ આવશે 6. 10 માંથી 1 બાદ કરે જવાબ આવશે 9x. 9 ગુણાકારમાં છે પેલી બાજુ ભાગાકારમાં આવું થશે x બરાબર 6/9. હવે x બરાબર 6/9 છે છેદ જોડે 3 ગુણ્યા 2 એટલે શું થાય? 6. x બરાબર 3 ગુણ્યા 2 એટલે 6 અને 3 ગુણ્યા 3 એટલે 9. 3 3 કેન્સલ. જવાબ કેટલો આવશે? 2/3. બરાબર છે. ખ્યાલ આવ્યો? અને આપણો p/q સ્વરૂપ શું છે? p/q સ્વરૂપ છે 2/3 છે. દાખલા નંબર 2 કરીએ. દાખલા નંબર 2 તમે ધ્યાનથી જુઓ તો એની અંદર આપ્યું છે 0.47 બાર. તો આપણે x બરાબર લખીએ. ધારો કે x બરાબર 0.47 બાર એટલે કે 0.4777 જાને સમીકરણ નંબર 1 નહીં કહેવાય. મેં હમણાં જ કીધું પોઈન્ટ પછીની બધી જ સંખ્યા રિપીટ થવી જોઈએ. નથી થતી તો એને સમીકરણ નંબર 1 ના કહી શકો. તો આપણે સમીકરણ નંબર 1 બનાવીએ. કઈ રીતે? તો કે આ 4 પોઈન્ટ પછી રિપીટ નથી થતા એને પોઈન્ટ ની આ બાજુ લાવીએ તો આવું થાય 4.777 4 ને આગળ લેવો પોઈન્ટ ની આ બાજુ લેવો એટલે શું? મેં કીધું એમ જેટલી સંખ્યા લાવો એટલા એક ની પાછળ 0 મૂકવાના. એટલે 10x બરાબર શું થયું? 4.777 એટલે આ સમીકરણ નંબર આપણું 1 બન્યું. હવે પાછો વિચારો સમીકરણ 2 બનાવો શું કરવાનું? તો કે પોઈન્ટ પછી કઈ સંખ્યા રિપીટ થાય છે? તો કે 7 એ 7 ને આગળ લાવો તો આવું થશે 4 તો હતા જ અને આ 7 ને હજી આગળ લાવું છું એટલે 47 થઈ જાય અને પછી 0.77 ખ્યાલ આવ્યો? શું કર્યું? તો કે 7 પાછળથી આગળ લેવું એટલે હજી એક સંખ્યા આગળ લેવું. અહીં ઓલરેડી 10 તો હતા જ અને હજી એક સંખ્યા લેવું એટલે 1 0 બીજો વધી ગયો એટલે 100x થઈ ગયા અને આપણો સમીકરણ નંબર શું બન્યું? 2. હવે મેં કીધું એમ સમીકરણ 1 અને 2 બને એટલે કમ્પ્લીટ કામ થઈ જાય. સમીકરણ 2 માંથી શું કરવાનું? સમીકરણ 1 બાદ કરતા 2 માંથી 1 બાદ કરો એટલે સમીકરણ 2 લખો તો કે 100x બરાબર 47.77 એટલે કે 100x બરાબર 47.77 છેદમાં x નીચે x અહીંયા 10 બરાબર પોઈન્ટ ની નીચે પોઈન્ટ એટલે કે 4.77 જો પોઈન્ટ ની નીચે પોઈન્ટ લખો છો એટલે પોઈન્ટ પછીની સંખ્યા કેન્સલ. 47 માંથી 4 બાદ કરી જવાબ કેટલો આવે? 43. 100 માંથી 10 બાદ કરી જવાબ કેટલો આવે? 90x. તો ત્યાં થશે x બરાબર 43 આ 90 ગુણાકારમાં આ જતા ભાગાકારમાં જે આપણું p/q સ્વરૂપ છે. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીં આપણે સ્વાધ્યાય 1.3 કમ્પ્લીટ કરીએ છીએ. આની અંદર હજી તમારા દાખલા કયા ગણવાના છે? જે દાખલાઓ સિમ્પલી છે તમને ખ્યાલ આવી જશે એવા દાખલાઓ છે. પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 તમારે કરવાનો છે ઘરે રહીને. નહીં સમજ પડે તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓલરેડી એની અંદર ફક્ત તમને સમય સંખ્યા અસમય સંખ્યા ને આપણે પહેલા જ પ્રસ્તાવનામાં જ આપણે ચેક કરી લીધું કે રૂટ વાળી સંખ્યાઓ બધી લગભગ અસમય હોય. જો વર્ગમૂળ ના નીકળતો હોય તો હવે તમને સંખ્યામાં એક એવી આપેલી છે આવી કે રૂટ 225. હવે તમે એમ વિચારો કે સરે એમ કીધું હતું કે રૂટ વાળી સંખ્યા બધી અસમય પણ રૂટ 225 નું વર્ગમૂળ નીકળ્યા છે. આનો વર્ગમૂળ થશે કેટલું? કે 15. એટલે આ સંખ્યા કેવી થઈ ગઈ? જો રૂટ ની બહાર નીકળી ગઈ એટલે આ સંખ્યા સમય સંખ્યા છે. તો આ ખાસ ધ્યાન આપીને દાખલાઓ ગણજો. ન સમજ પડે તો કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ વિડીયો હું તમને કરાવીશ અવશ્ય. ત્યાં સુધી વિડીયો જોવો, લાઈક સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને વધારે ખ્યાલ પડજો. થેન્ક યુ.